નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ ગ્રામ્યમાં ચાલી રહ્યું છે બેફામ માટી ચોરીનું નેટવર્ક। ભામસરા કેશડી ગામના રોડ પર બાપા સીતારામની મંડીની આસપાસ ભામસરા અને કેશડી ગ્રામ પંચાયતની મિલીભગતથી મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે માટીનું ખનન। આ ઓવરલોડ ડમ્પરોથી પાકા રસ્તા ગાડી માર્ગમાં પરિવર્તન પામ્યા છે। જાણવા મળ્યું છે કે બંને સરપંચોને રાજકીય પરિબળોનો સપોર્ટને લીધે ભાન ભૂલીને ગામની માટી બચાવવાને બદલે પોતાના સ્વાર્થ માટે વેચતા હોય તેવું લાગી રહ્યું છે। કેમ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી? ડમ્પરોમાં માટી ભરવા માટે રોયલ્ટી વગર બગોદરા બાવળા નેશનલ હાઈવે પર દોડતા જોવા મળે છે। તેમને રામનગર આરટીઓની ગાડીની સામેથી ડમ્પરો પસાર થઈ રહ્યા છે અને આરટીઓ મુખપ્રેક્ષ થઈને ઉભા હોય છે। શા માટે કોઈ ચોક્કસ કાર્યવાહી નથી કરવામાં આવતી તે એક પ્રશ્ન છે। કેરાળા પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ હંમેશા રોડ પર કાયમી ધોરણે હોય જ છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ રાવી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા।